વરસાદી ઋતુ શરૂ થતાં જ બ્રિજનું એપ્રોચ વારંવાર ધોવાઈ જતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજિત 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બ્રિજનું એપ્રોચ વરસાદની ઋતુ શરૂ થતાં જ ધોવાઈ ગયું, જેના કારણે બ્રિજના બાંધકામની ગુણવત્તાની કામગીરી કરનાર એજન્સી તેમજ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। એપ્રોચ ધોવાઈ જતા આસપાસના ખેડૂતોને પોતાના ખેતરમાં તૈયાર થયેલા કેળાના પાકનું બજારમાં વેચાણ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરાંત શાળા કોલેજો જતા વિદ્યાર્થીઓને પણ અવરજવર કરવામાં તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સમગ્ર મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીએ વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। જો કે ગ્રામજનો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત ઉકેલની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આ નારા તૂટી જાય છે ઘડે ઘડે। આજે 4 વર્ષથી અમને તકલીફ છે આવવા જવાની, તીરો કાઢવાની, આવવા જવાની, બધી નિહાળીઓને બધાને બહુ તકલીફ પડે છે। તમારી શું માંગ છે? મારે ગાડીએ ધોવાઈ જાય છે એટલે કેવું નારું બને છે કહેવાય। તમારી શું માંગ છે? સારું રિપેરિંગ પાછું બનાવો એ માંગ છે। બીજી હું આ નિશાળીઓને જવાની બહુ આપદા પડે છે, દૂર દુકાનને હોય જવાતું નહીં। કેવડી કોતર ઉપર 4 કરોડના ખર્ચે નારું તૈયાર કરવામાં આવેલું છે અને લગભગ 50 થી 100 ફૂટ બેવ સાઈડ પર જે માટીકામ કરેલું છે ને એમાં આ લોકોએ જે પાણી છોટીને પ્રેસ કરવું જોઈએ કરેલું નહીં, તો બંને સાઈડો પર બ્રિજની આજુબાજુ કેળો પડીને બેસી જાય છે અને ઘણીવાર ગોળ ગોળ મોટા ખાડા પડી જાય છે, એમાં લોકોને જવા આવવાની ઘણી તકલીફ પડે છે। તો અમે કોન્ટ્રાક્ટ સાથે વાત કરી કે ભાઈ તમે અમારો કાયમનું કંઈક સોલ્યુશન લાવો, પણ આજે હમણાં એક સાહેબ આવ્યા હતા, એમને એવું કીધું છે કે અમે આને ખોદાવી અને નવરાત્ર સુધીમાં હમણાં તમને ખાડા પૂછી આપીશું કહે છે। પણ ખરેખર જો પહેલેથી જ આ લોકોએ વ્યવસ્થિત કામ કર્યું હોત તો આજે આ પોઝિશન ના આવતી પડતી। તમે ખોટા બીજા ખર્ચા પડે છે, તમે એકવાર જ્યારે ખર્ચો પાડ્યો છે તો પછી એ લોકોએ આ સોલ્યુશન થવું જોઈએ ને, એમ મારું કહેવું। અમારે આ નારું છે એ 4 કરોડના ખર્ચે આ નારું બનેલું છે, જેનું અત્યારે આ 2-2.5 ઇંચ વરસાદની અંદર એટલું બધું ધોવાણ થઈ ગયું જેની કોઈ એ નથી। હવે આગળ રજૂઆત કરી તો આ લોકો આવીને કક્કર કાકરા પૂરીને જતા રહ્યા છે। હવે આ રસ્તા ઉપર બીજા બધા રસ્તા બંધ છે એટલે જેતપુર પાવીથી લોકો મધ્યપ્રદેશના આજુબાજુના ગામડાના કવાટ સુધીના લોકોનો રસ્તો આ રસ્તા ઉપર જવાનો આવે છે। જો આ નારું જો ના બને હરખું તો અવર જવર બધાની અટકી જાય એવું છે। આજુબાજુના બધા ખેડૂતોને કેળા છે, બોડેલીનો બધો મોટા ભાગનો અમારો વ્યવહાર હોય છે। હવે બજારમાં જવું હોય, કંઈ ખરીદી કરવા જવું હોય તો કઈ રીતે જવું? જેવું કે ખેડૂતોને ખાતર લેવા જવું, દવા લેવા જવું, બિયારણ લેવા જવું, ટ્રાન્સપોર્ટેશન બધું અટકી જાય છે। નાનું મોટું ટ્રાન્સપોર્ટેશન અટકી જાય। અમારા બધો ખેતીનો માલ ખેડૂત છે, અમારો માલ કઈ રીતે અમારે બહાર પહોંચાડવો? અમારી રજૂઆત એટલી જ છે કે આ વહેલી તકે આ નારાનું સમારકામ થાય અને ચાલુ થાય એવી અમે આશા રાખીએ છીએ।